गहराए सब धरती कागज करूं पर गुरु गुण लिखा न जाए। દુર્લભ બતાડે છે ક્યાં થયો છે આપણો જન્મ? દેશમાં આર્યપુરમાં જૈનપુરમાં મનુષ્ય તરીકે જ્યારે આપણે જન્મ પ્રાપ્ત કરી ગયા છીએ ત્યારે આપણને સમજાવે છે કે ભાગ્યશાળીઓ ચાર ગતિના સંસારમાં આના કરતા શ્રેષ્ઠ બીજો કોઈ જન્મ નથી અને આવો શ્રેષ્ઠ જન્મ જો તમને મળી જ ગયો છે તો હવે આ જન્મમાં બીજું કશું જ કરવાની જરૂર નથી। એક જ નાનકડું કામ તમે કરી લો અને શું કરો તો સમજાવે છે કે જેવો શ્રેષ્ઠ જન્મ મને મળ્યો છે એવા શ્રેષ્ઠ જીવનનું હવે મારે નિર્માણ કરવું છે। આવો એક નાનકડો શુભ ભાવ આ નાનકડા હૃદયની અંદરમાં તમે જાગૃત કરી લો અને જો આવો એક નાનકડો શુભ ભાવ આ નાનકડા હૃદયમાં જાગૃત થઈ જાય તો જીવનમાં બહુ મોટું પરિવર્તન આવી જાય। પણ રોજ કહી રહ્યો છું તેમ કે જીવનને શ્રેષ્ઠ બનાવવાની વાતો કરવી બહુ સહેલી છે। ખરેખર જો જીવનને શ્રેષ્ઠ બનાવવું જ હોય તો એના કરતા પણ સહેલું છે। પણ હવે મારે મારા જીવનને શ્રેષ્ઠ બનાવી જ લેવું છે એવો દ્રઢ સંકલ્પ કરવો બહુ મુશ્કેલ છે અને સંકલ્પ વિનાની સાધના એટલે પાયા વિનાનું મકાન જે દેખવામાં કદાચ સુંદર હોઈ શકે પણ રહેવામાં નિશ્ચિતપણે જોખમી હોય છે। બાકી સંકલ્પ જો કરવામાં આવે તો સંકલ્પના બળે જાનવર પણ જીનવર બની શકે છે। અદ્ભુત શક્તિ આ સંકલ્પની અંદરમાં સમાયેલી છે અને આવા સંકલ્પો વિકલ્પો એ મનમાં જાગતા વિચારો છે। સંકલ્પ અને વિકલ્પની વ્યાખ્યાઓ આપણે કરી। સંકલ્પ અને વિકલ્પ શું છે ભંગાણીજી? મનમાં જાગતા તે પ્રકારના ભાવો છે। મનના જે ભાવોને જે વિચારોને આત્મા અને પરમાત્મા સાથે જોડાણ છે એ બધા સંકલ્પ છે અને જે વિચારમાં આત્મા કે પરમાત્માનું અનુસંધાન નથી એ વિચાર માત્ર વિકલ્પ છે। સંકલ્પ એ સદબુદ્ધિ, સમાધિ, સદગતિ અને પરંપરા એ શિવગતિનું કારણ છે અને વિકલ્પ એ દુર્બુદ્ધિ, દુઃખ અને દુર્ગતિની પરંપરાનું કારણ છે। અનાદિકાળથી જીવ વિકલ્પોની અંદરમાં અટવાઈ રહ્યો છે। એને સારું મળ્યું નથી એવું નથી પણ સારું મળવા છતાં એ પોતાની અનાદિકાળની ખરાબીઓને ભૂલી શક્યો નહીં અને એટલે શ્રાદ્ધ વિધિ પ્રકરણમાં અલગ અલગ પ્રકારના જીવો બતાવ્યા છે। એમાં એક પ્રકારના જીવો છે ને ભેંસ જેવા કીધા, પાડા જેવા। કેવા? એમાં પ્રવચનમાં આવતા શ્રોતાઓની માટે વાત લખી છે પણ સાર્વજનિક રીતે આ નિયમ લાગુ પડે। છીએ માનસ પણ પાડા જેવા। પાડો શું કરે નરેન્દ્રભાઈ? સરસ મજાના નિર્મળ જળવાળા તળાવની અંદરમાં જાય, સરોવરની અંદરમાં જાય, પાણી નિર્મળ હોય। હવે પાણીમાં માણસ જાય ને તો પોતાની ગંદકીને દૂર કરી અને બહાર આવે અને પાડો પાણીમાં જાય તો શું કરે? પાણીને ડહોળી નાખે, ઉલટાનું ચોખ્ખા પાણીને ગંદુ કરી નાખે। આપણને જન્મ તો માનવનો મળ્યો, દેહ તો માનવનો મળ્યો અને કદાચ 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 આપણને જે બુદ્ધિ મળી છે એ કોના જેવી છે? મળ્યું છે પ્રભુનું શાસન, ઉત્તમ સરોવર જેવું આ શાસન છે, નિર્મળ જળથી ભરેલા તળાવ જેવું આ શાસન છે અને આ શાસનમાં જે જન્મે ને એને જ્ઞાનીઓએ અલગ અલગ રીતે સમજાવતા, ભાઈ તું આમ છે આમ કરી લે, તું આમ છે તું આમ કરી લે। નાની નાની વાતો આવે છે। એકવાર સમગ્ર મનુષ્ય જાતિને વેપારીની ઉપમા આપી, હે જીવ તું માનવ ભાવમાં આવ્યો ને એટલે તું નરભવ નામના નગરમાં આવ્યો અને જીવને વંજારો કીધો। વંજારો એટલે ખબર ને? જૂના લોકોને ખબર હોય વંજારો એટલે ગામ પરગામ પોતાના માલ મટીરિયલ લઈ જઈને વેપાર કરે। એ ભાઈ તું બેસી જા, વચ્ચે ડિસ્ટર્બ નહીં કરે।
એક જ જગ્યાએ બેસી હવે વચ્ચે ઉભો ના થતો બેટા. આ મશીન આપણું ચાલે ઉપર જરા પેલું મશીન બંધ કરવા કે ટેરેસ પર જાય લોકોને કહેવાનું 9 વાગ્યા સુધી મશીન બંધ રાખો. બહુ મજાના પદો લખ્યા છે. નરભવ નગર સુહામનું વન ઝારારે પામીને કરી લે વ્યાપાર અહો મોરા નાય કરે. બહુ મજાના પદો વાત્સલ્ય ભરી વાત કરે છે. ઓ મારા વાલા, આ નરભવ નગરમાં વંજારો બનીને આવ્યો છે. સરસ મજાનો ગુનોનો વ્યાપાર કરી લે. જેટલા મેળવાય ને એટલા ગુનો તું. ક્યાંક આપણને વ્યાપારી કીધા છે તો ક્યાંક આપણને ધોબી કહી દીધા. શું કીધું? જૈન કુળમાં જન્મ્યા ને એટલે તું ધોબી બનીને આવ્યો છે ભાઈ. મેં વચ્ચે આ વાત તમને એકવાર કરેલી. મને ખૂબ આનંદ છે તમને આનું. મેં તમને ધોબી કીધા હતા એકવાર, વિનેશભાઈ યાદ છે? નથી યાદ? ધોબી કીધા હતા. હું નથી કેતો, મહાપુરુષો કે તું જૈન કુળમાં આવ્યો ને એટલે ધોબી બનીને આવ્યો. અને ધોબીનું કામ શું હોય? મેલા થયેલા કપડાને ચોખ્ખા કરવાના. અને આપણી આ ચાદર કેવી છે ભાઈ? મેલી. ક્યારે? જેને પૂર્ણ જ્ઞાન નથી, શુદ્ધિનો માર્ગ મળ્યો નથી, અને એને પ્રભુ બોલાવે તે ભગવાનને દૂરથી ના પાડે કે ભગવાન ના. શું બોલે? અમારા કમલેશભાઈને પૂછો તો કે મેલી ચાદર ઓઢ કે કૈસે દ્વાર તુમારે આવ. જયારે પ્રભુને કહે ને, પ્રભુ કે આવ આવ, તારી ચાદર મેલી છે માટે તો તને અહીંયા મોકલ્યો છે. જૈન કુળમાં આવ્યો, તું ધોબી બની ગયો છે. તારી મનની મેલી ચાદરને ધોવા માટે તો તું અહીંયા આવ્યો છે. અને એટલે બહુ મજાના પદો લખ્યા. નવીનભાઈને કીધા આવડતા હોય તો કે ધોબીડા તું ધોજે મનનું ધોતી. કેવા કેવા પદો લખ્યા છે. ધોત્યું એમાં પાછું લખ્યું ધોત્યું ધોવું તો પાણીનું સરોવર તો જોઈએ ને. એટલે પદ લખ્યા વિનુભાઈ આગળ, જીન શાસન સુંદર સરોવર રે. પ્રભુનું શાસન એ સુંદર સરોવર છે. પણ સરોવર જો પાણી વિનાનું હોય ને તો કપડા ધોવા ક્યાં? એટલે એને પાળી પણ છે બહુ મજાની બનાવેલી. ત્યાં સમકિત કેરી રૂડી પાલ રે. જીન શાસન પ્રભુનું વચન એ સરોવર છે. સંકિત એટલે વચન પ્રત્યેની વાસ્તવિક શ્રદ્ધા. એની ઉપર તું તારા મનના ચાદરને ધોવાનો પ્રયત્ન કરી લે. એ પ્રયત્ન કરવાના છે. આ શુભ ભાવો હૃદયમાં જગાડવાના છે. અને આ ચાદરને મેલી કરવામાં સૌથી મોટામાં મોટું કોઈ માધ્યમ હોય ને, 4 પ્રકારના વિચારો અને વિચારમાંથી પ્રગટ થતી ક્રિયાઓ આ આત્માને મેળો કરે છે. મનમાં પ્રગટ 4 જ ઈચ્છાઓ છે. 5મી ઈચ્છા કોઈ જીવ કરતો નથી. પછી એક એક ઈચ્છાને હજારો પેલું કેવા ને, એક વડને ડાળીઓ હજારો હોય, એમાં પાંદડા પાછા હજારો હોય. મૂળ ઈચ્છાઓ કોઈ પણ જીવો હોય એને મિનેશભાઈ ઈચ્છાઓ કેટલી જાગે? માત્ર 4. કઈ કઈ ઈચ્છા જાગે કેતનભાઈ? આહાર, પરિગ્રહ, ભય और मैथुन. આ 4 ને શાસ્ત્રીય ભાષામાં સંજ્ઞા કહેવામાં આવે. શું કહેવામાં આવે? સંજ્ઞા એટલે વિચાર. મનના તે પ્રકારના ભાવો. એને ખાવાની ઈચ્છા થાય, થોડું પેટ ભરાય એટલે પેટી ભરવાની ઈચ્છા થાય. તેની ઈચ્છા થાય ભાઈ એટલે પરિગ્રહની ભાવનાઓ જાગે. હવે પેટી ભરાઈ જાય ને એટલે કોઈ લૂંટી જશે તો, ક્યાંક ખૂટી જશે તો આ ડર પેદા થાય એટલે ભય થાય. હવે પેટી લૂંટાઈ નથી, સુરક્ષા કરી દીધી, હવે આવેલા માલને વાપરવો છે એટલે ભોગ દશામાં જવાની ઈચ્છા થાય. એનું નામ છે મૈથુન. આ 4 જ ઈચ્છા છે. મૈથુનની ઈચ્છા, મૈથુન એટલે 5 ઇન્દ્રિયોના વિષયોને સેવવાની ઈચ્છા. ભય એટલે કે સુરક્ષા કરવાની, દરેક ચીજની, મારું આરોગ્ય ન બગડે, મારી સંપત્તિ ન જાય, આ બધી ઈચ્છાઓ થયા કરે. અને બધા જ એનામાંથી ક્રિયાઓ થયા કરે. ભેગું કરવાની ઈચ્છા અને ખાવાની ઈચ્છા. 4 પ્રકારની ઈચ્છામાં પણ સૌથી પહેલી ઈચ્છા કઈ છે? આહાર. કેમ કે પેટ ભરાયેલું હોય તો શરીરમાં જોમ હોય ને તો સારું કે ખોટું જીવ પોતાની મેળે કાર્યો કર્યા કરે. જેવા એના કર્મો હોય. ખરાબ કામ બી ખાલી પેટે થતા નથી. ખરાબ કામ પણ ખાલી પેટે
થતા નથી અને સારા કાર્યો પર ખાલી પેટે થતા નથી. પેટ ભરવાની માત્ર દરેકની વિધિ અલગ અલગ છે. પેટ ભરવાની દરેકની વિધિ અલગ અલગ છે. અને પશુઓની દુનિયામાં જો ચાલ્યા જાઓ ને તો શું કહું તમને, શાસ્ત્રકારો લખે છે ઉત્તમ કક્ષાના પશુઓ પોતાનો કુદરતી ખોરાક છોડીને બીજા ખોરાકમાં ક્યારે મોઢું નાખતા નથી. ઉત્તમ પશુઓની વાત છે. પશુઓમાં જંગલની અંદરમાં જાઓ તો સર્વશ્રેષ્ઠ કોણ છે ભાઈ? સિંહ છે. સિંહ માંસ ખાય છે ભૂલી જાઓ. સિંહ માંસ સિવાય કશું ખાતો નથી. મરી જશે પણ તાજા માંસ સિવાય કશું ખાશે, વાસી માંસ પર નહીં ખાય સિંહ. આ એની કુદરતી ગુણ છે. એનો જન્મ જ એવો થયો છે કે એને એના જીવનમાં આ જ કરવાનું છે. પણ એમાં ગુણ શું લેવાનો હતો ભાઈ? કે પોતાના ખોરાકને છોડીને બીજો ખોરાક એ લેતો નથી. પ્રાણ જાય તો ભલે જાય. અને તમે ગામમાં આવો ત્યાં જંગલમાં હાથીની સામે ગમે તેટલું માંસ પડ્યું હોય, ભૂખ્યો મરી જશે પણ માંસ કદી ખાશે નહીં. શાકાહારથી ઉપર હાથી ક્યારે જશે નહીં, પ્રાણ છોડી દેશે. એને કોઈ સમજાવનાર નથી. પણ કુદરતી ગુણો એમાં રહેલા છે. સિંહ માંસ સિવાય કશું ખાતો નથી. હાથી શાકાહારથી બહાર કદી જતો નથી. આવો આપણી વચ્ચે આવી જઈએ. ગાય હોય ને ભૂખી મરી જાય પણ એ કદી માંસ ખાય, ઈંડા ખાય, આમલેટ ખાય. એને ખબર પડે આમલેટ છે, ઈંડા તો દેખાય. આમલેટની ડીશ મૂકી દો, ઈંડા તો નીકળી ગયા છે ને, એમાં ઈંડા નાખેલા છે ને ખબર ના પડે. પણ એને કુદરતી એવી સેન્સ હોય, કેમ કે એ ઉત્તમ પ્રાણી બનાને પામ્યો છે ને. એ જીવ ક્યારે પણ અખાજની અંદરમાં પોતાનું મોઢું નાખે નહીં. પણ એક એવું પ્રાણી છે કે જે મળે તે ખાય, જ્યાં મળે તે ખાય, જ્યારે મળે તે ખાય. અને એ પ્રાણી તરીકે કોઈ આપણને ગાળ આપે ને તો આપણને ગુસ્સો ચડે. એ પ્રાણી કયું વિનેશભાઈ? મનુષ્ય. મનુષ્ય. કૂતરો કહેવાય. કેવો કહેવાય? કૂતરો શાકાહાર બી ખાય, માંસાહાર બી ખાય, દિવસે બી ખાય, રાતે બી ખાય, ઘરમાં બી ખાય, શેરીમાં બી ખાય, ગામમાં બી ખાય, જંગલમાં બી ખાય. ખા 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 કરે. બસ એને ખાવા જ જોઈએ. આ કૂતરાની વૃત્તિ છે. માનવના દેહમાં આવ્યા વૃત્તિથી આપણે કોણ છીએ આપણે નક્કી કરવાનું જ. ઉત્તમ અવતાર મળ્યો છે. આનાથી ઉત્તમ બીજો કોઈ અવતાર કાલે પણ નતો, આજે પણ નથી ને કાલે પાછો આવવાનો નથી. જેમ પેલું કહેવાય ને, નમસ્કાર સમો મંત્ર શત્રુંજય સમો ગિરી, વીતરાગ સમો દેહો ન ભૂતો ન ભવિષ્ય. સાંભળ્યું છે ને? આ નવકાર જેવો મંત્ર બીજો કોઈ આ જગતમાં ત્રણેય કાળમાં ત્રણેય લોકમાં પહેલા હતો નહીં. આજે પણ એની બરોબરી કરી શકે એવો કોઈ મંત્ર જગતમાં છે નહીં. અને ભવિષ્યમાં ક્યારેય પણ થવાનો. શત્રુંજય જેવો તીર્થ કાલે પણ નહોતું, આજે પણ નથી ને કાલે થવાનું નથી. અને છતાં મેં તમને હોમવર્ક આપ્યું છે. આ શત્રુંજય કરતા પણ મોટું એક તીર્થ છે, નૌકાર કરતા પણ મોટું એક તીર્થ છે. કેમ કે આ બધા તીર્થોની સાધના યાત્રાઓની સફળતા એ તીર્થ વિના થઈ શકતી નથી. એ તીર્થ તમારે શોધીને લાવવાનું છે. અને પછી કારતક સુદ પૂનમે એ તીર્થનો છરી પાલતો સંગ કાઢવાનો. નરેન્દ્રભાઈ, સુભાનપુરાથી સૌથી શ્રેષ્ઠ તીર્થ. પણ એ તીર્થ મળે તો સંગ કાઢીશું ને. એટલે તીર્થ શોધી લાવો કે કયા તીર્થમાં જવું છે. શત્રુ નૌકાર જેવો મંત્ર, શત્રુંજય જેવો પર્વત અને વીતરાગ ભગવાન જેવા ભગવાન. જ્ઞાનીઓના શબ્દોનો વિચાર કરો તમે. મહાવીર ભગવાન ન કીધા, આદિનાથ ન કીધા, પારસનાથ ન કીધા. વીતરાગ સમો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. વીતરાગ ભગવાન જેવા ભગવાન ક્યારે હતા નહીં. કેમ કે ભગવાન મહાવીર નથી, ભગવાન ઋષભદેવ નથી, ભગવાન પારસનાથ નથી, ભગવાન વાસુપૂજ્ય નથી, ભગવાન શીતલનાથ નથી, ભગવાન કુંતુનાથ નથી. ભગવાન કેવા છે? વીતરાગ છે. ભગવાન કેવા છે? વીતરાગ. હવે એમાં એક પદ ઉમેરું. એમાં એક પદ ઉમેરું કે માનવ જેવો જન્મ ન ભૂતો ન
ભવિષ્યતિ અને પછી એક તીર્થનું નામ શોધવાનું છે. આવો તીર્થ જગતમાં કાલે પણ નહોતું, આજે પણ નથી ને કાલે એનાથી ઉત્તમ કોઈ તીર્થ બીજું થવાનું નથી. મળી ગયા છે, માનવના અવતારમાં આવ્યા છે. આર્યદેશ, આર્યકુલ, જૈન કુળમાં મનુષ્યનો જન્મ પામી ચૂક્યા છીએ. આનાથી સારા સંયોગ કદી પાછા મળવાના નથી, પણ મળ્યું છે. પણ એને સફળ કરવાના માર્ગ ઉપર જીવ હજી ચાલવા માટે તૈયાર થતો નથી. મનમાની રીતે આપણે સાધનાઓ કરી રહ્યા છીએ, નથી ચાલી શકતું. મનમાની રીતે કરોડ પૂર્વની સાધના કરો અને જીનાજ્ઞા મુજબ 2 ઘડીની આરાધના કરો. 2 ઘડીની આરાધના પરમાત્મા બની જાશે મારો. જીનાજ્ઞા મુજબની સાધના ઇક્કોવી નમુક્કારો જીનવર વસહસ્સ વર્ધમાનસ્સ સંસાર સાગરાઓ તારે ઈ નરંબા નારીંબા. એક વસ્તુ, બીજું બધું ભૂલી જા. ભગવાન કહે છે જવા દે, તારે જે કરવું હોય તે કર, એક વાત મારી માની લે. એક અમારા કમલેશભાઈ જેવા સંગીતકારો હોય એટલે ઘણા બધા ગીતો ગાય. એમાં એક ગીત હું ઘણી વખત કહું છું, આજે તમને બી કહી દો અને ફરી 2-4 વખત કહીશ. પણ મારા બધા ગૌતમ છે, જ્યારે બી બોલીશ ને એને શું લાગશે, મારા સાહેબ પહેલી વાર જ. બરાબર ને ભાઈ? હું રોજ બોલું તો તમને શું લાગવાનું છે બધું. અને છેલ્લા પેલું આવે છે ને, તાર જે ડુબાર જે જીવાર જે એ માર જે, અને એની છેલ્લી પંક્તિ બહુ મજાનો આવે છે કે ભાઈ ભગવાન બધું તારું રાખજે પણ એક વાત મારી માનજે. છેલ્લી ગાથાનું છેલ્લું પદ છે નરેન્દ્રભાઈ કે સગળું તારું રાખજે પણ એક વાત મારી માનજે. એવું કહે છે ને, એટલે ભગવાન કે ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે ઉભો રે. તે જે કીધું ને સેમ ટુ યુ. શું કીધું સમજ્યા તમે? ભગવાનને આપણે કીધું કે સગળું તારું રાખજે પણ એક વાત. ભગવાન કે ઉભો રે, આટલું બધું સમર્પણ ના કરતો. હવે મારી વાત સાંભળી લે. સગળું તારું રાખજે પણ એક વાત. એટલે ભક્ત ખુશ થઈ ગયો. બધું મારું જ ચલાવવાનું, એક જ વાત ભગવાનની માનવાની. એટલે બોલો બોલો ભગવાન ભગવાન. અમે તમે કરુણાના સાગર છો ને, કરુણાના છો સાગર સ્વામી, કૃપાના ભંડાર, ત્રિભુવનના છો નાયક, જગના તારનહાર, હે શંખેશ્વર સ્વામી. કરુણાના સાગર છો, બોલો બોલો ભગવાન. એક જ વાત માનવી છે ને? ભગવાન કે હા એક જ વાત માનજે. એટલે ભક્ત પૂછે બોલો બોલો ભગવાન શું કરું? તો કે તારે જે કરવું હોય તે કરજે પણ તારો ખોરાક જે છે ને, તારો આહાર જે છે ને, એ મારી આજ્ઞા મુજબનો બનાવી દે. ખાલી ખાવાનું મારા કીધા મુજબ, બાકી બધું તને મુબારક. સ્વીકાર. બોલો એક જ સ્કીમ. ખાવા માટેના 5 નિયમ ભગવાને આપ્યા છે, એનું પાલન કરવાનું. ભગવાન કહે છે ખાલી શું ખાવું, ક્યારે ખાવું, ક્યાં ખાવું, કેટલું ખાવું, કેવી રીતે ખાવું. ખાલી ખાવાની બાબતમાં મારી વાત માની લે, બાકી બધું તને મુબારક. સાંભળી લે, કેમ કે ભગવાન પણ છે ને સાયકોલોજી જેવું અન્ન આના પેટમાં જો 5 નિયમથી સમૃદ્ધ એવો આહાર જશે ને, એના વિચારોમાં પવિત્રતા આવશે આવશે ને આવશે. એના ચિત્તમાં સ્થિરતા આવશે આવશે ને આવશે. એના ભાવોમાં દ્રઢતા આવશે આવશે ને આવશે. આહારની કેટલી ભયંકર અસરો હોય છે. તદ્ભવે મોક્ષગામી આત્માઓએ પણ કાલે વાત કરીએ એમ થોડોક દારૂ પી લીધો અને 96 કરોડના મોતમાં નિમિત્ત બની ગયા ને ભાઈ. એ જ મહાભારતની બીજી એક ઘટના તમને કહું. આહાર તમે કયો વાપરો છો, ભલે શુદ્ધ હોય પણ ક્યાં ખાવ કહું છું ને ઉત્તમભાઈ, એટલે તમે કોના ઘરનું ખાવ છો ને એની ઉપર પણ તમારા વિચારો પલટાય છે. મહાભારતના યુદ્ધની બહુ મજાની ઘટના આવે છે કે રોજ રોજ કૌરવો જેને સેનાપતિ બનાવે ને એને પાંડવો સાંજ પડે બતાવી દે છે. હવે છેલ્લા બચા ભીષ્મ પિતામહ. આજે ભીષ્મને સેનાપતિ બનાયા. બાકીના બધા સેનાપતિઓ એ દિવસે મોત પામે.
ભીષ્મ આજે કઈ ન પામ્યા, ન મોત પામ્યા, ન સામેવાળાને હરાવી શક્યા. 1 દિવસ, 2 દિવસ ને 3 દિવસ. અને દુર્યોધનની સતત નજર. દુર્યોધનને ખ્યાલ હતો કે ભીષ્મને હરાવવાનું કોઈ ગજુ પાંડવોમાં નથી. આગળ વધીને કહીએ તો ભીષ્મને મારી શકે ને એટલી હિંમત પાંડવોમાં નથી. કેમ કે પાંડવો ગુણવાન છે. ભલે ઉપરથી ગમે તેટલો વિરોધી હોય, દુર્યોધનને અંદરથી તો એક વિશ્વાસ હતો કે પાંડવો સાચા છે, સારા છે, ગુણવાન છે. માત્ર એક ભવિતવ્યતા અને બીજું આંધળાના દીકરા, આ શબ્દો પોતાના બાપને આપેલી ગાળ એને એક ઝાલ અગર જાળ એના હૈયામાં ઉભરતી. એટલા માટે આ ઘટનાઓ ઘટી છે, એના માટે આ થયું છે. ભીષ્મ લડતા નથી અને કીધું એમ સૂર્યાસ્ત થાય ને એટલે ગમે તેવી શક્યતા હોય જીતવાની, મેચ રોકાય એટલે રોકાય, યુદ્ધ રોકાય એટલે એક પણ તીર ન માનવામાં આવે. સામે પેલો શત્રુ એકદમ આવી ગયો, એક જ તીર અને એનું મોત થાય ને યુદ્ધ જીતાઈ જાય. અને જેવું સૂરજનું કિરણ અસ્ત થાય ને એટલે યુદ્ધ રોકાય, રોકાય ને રોકાય. આજનું યુદ્ધ રોકાઈ ગયું. દુર્યોધન વિચારમાં પડ્યો કે પિતામહને કહેવાય તો ને એને જોયું કે પિતામહ દિલ દઈને લડતા નથી. જો દિલ દઈને લડે તો કચ્ચર ઘાન નીકળી જાય. એટલે કરવું શું? એટલે કઈ રીતે કહેવું? પિતામહને કહેવાય નહીં કે તમે દિલ દઈને લડતા નથી. ભલભલાના પાણી ઉતારી નાખ્યા દુર્યોધને, પણ ભીષ્મને કહેવાની હિંમત નથી. કરવું શું? કઈ રીતે દિલ દઈને લડે? અને એ વિચાર મનમાં ચાલ્યો. રાતના લગભગ 1 પ્રહર પૂરો થયો અને બીજા પ્રહરનો પ્રારંભ થયો. દુર્યોધનના મનમાં એક વિચાર છે અને ઊભા થયા. અને ઊભા થઈને એના મનમાં કેવો વિચાર આવ્યો ઉત્તમભાઈ કે ભીષ્મને કઈ રીતે લડાવવા, લડવાનું જોર એના મનમાં કઈ રીતે પેદા કરવું ને આ રસ્તો માત્ર યુધિષ્ઠિર મને બતાવી શકશે. કોણ બતાવી શકશે? યુધિષ્ઠિર, જેની સામે યુદ્ધે ચડ્યા છે. પણ કેટલી શ્રદ્ધા, કેટલી લાયકાત, કેટલી ધાર્મિકતા, કેટલી સાત્વિકતા જીવોમાં. દુર્યોધન ઊભો થયો અને પાંડવોના ત્યાં છાવની તરફ આવ્યો. દુર્યોધનને આવતો જ એટલે બધા સાવધાન થયા, પણ શસ્ત્ર રહિત હતો. યુધિષ્ઠિરને સમાચાર મળ્યો. યુધિષ્ઠિર કે ભલે આવે. દુર્યોધન આવ્યો, અંદર બેસાડ્યો કે બોલ ભાઈ શું કેવું છે? લડતી વખતે ભલે યુદ્ધના સમય એકબીજાના દુશ્મન હોય, સમય વીતી ગયા પછી એટલી જ પ્રેમની ધારા વહે ને એ અંદરની મહાનતાનું સૂચક છે. કોકની સાથે ઝઘડો થઈ જાય એટલા પૂરતો કરી લો, એને અંદરમાં સંઘરી ન રાખો. સમજ્યા ને ભાઈ? અંદરમાં સંઘરી નાખો. ગયા વર્ષે એક સંઘના ટ્રસ્ટીઓ મને મળવા માટે આવેલા. સંઘમાં થોડો વિગ્રહ ચાલુ હતો, એકબીજા માટે આ થતું. હવે ન બોલે તો બી તકલીફ, બોલે તો બી તકલીફ. મને કે સાહેબ શું કરવું? મેં કીધું જુઓ, દ્વેષ થાય એમાં બહુ વાંધો નથી, વેર ન બંધાઈ જાય એની સાવધાની રાખજો. સમય ઉપર જરૂરી પગલા ભરવા પડે એને દ્વેષ કહેવાય, અને એ વાતને મનમાં સંઘરી રાખો એને શું કહેવાય? અવસર આવે બે કડવા શબ્દો કહેવા પડે તો કહેવા, પણ મનમાં વેરની ગાંઠો ક્યારે વાળવી નહીં. આ આવ્યા યુધિષ્ઠિરને કીધું કે ભાઈ તું જોઈ રહ્યો છે 3 દાડાથી પિતામહ સેનાપતિ બનીને સૈન્યની આગેવાની કરી રહ્યા છે, પણ દિલ દઈને લડતા નથી. એમને દિલ દઈને લડાવવા માટે શું કરવું? યુધિષ્ઠિર રસ્તો બતાવે કે ના બતાવે? તમારો દુશ્મન તમને જ રસ્તો પૂછવા માટે આવે, તમે બતાવો કે ના બતાવો? બતાવો કે ના બતાવો? પહેલા તો તમારા દુશ્મનને તમારી ઉપર એટલો ભરોસો જ ના, એટલે આવે છે. આને પોતાના દુશ્મન ઉપર પણ એટલે કહેવાય છે ને, તો દોસ્તી માટે શું કહેવાય? જીગરી મિત્ર કહેવાય. અને દુશ્મનને માટે જૂના જમાનાના શબ્દો ખબર તમને? જાની દુશ્મન. હા, દાની દુશ્મન. દુશ્મન હોય પણ દાની હોય. સમજ્યા ને? એટલે એટલી એનામાં પાત્રતા હોય, લાયકાત હોય, ખાનદાની હોય. યુધિષ્ઠિર કે જો ભાઈ ભીષ્મને જો સારી રીતે લડાવવા હોય, લડવાનો ઉત્સાહ જગાડવો હોય તો એક કામ તારે કરવું પડશે. આજ સુધી ભીષ્મ તારી સાથે છે, પણ એનું રસોડું અલગ ચાલે છે. તારા ઘરનું અનાજ કે પાણી એમને જિંદગીમાં લીધું. આવતીકાલે તું ગમે તેમ કરીને એમના ભોજનમાં તારા ઘરના અનાજ પાણી ભેળવી દે અને ભીષ્મ લડવા માંડશે. સમજો છો ઘટના તમે? અને દુર્યોધન નીકળી ગયો, ભીષ્મના રસોઈયાને સાધી લીધો
પૈસા ફેંકો ને તમાશા દેખો જમાનો છે ને વશ કરી. એક બાજુ રાજા હતો, સત્તા હતી, બીજી બાજુ ડર બતાવ્યો. આ કરીશ તો આટલું મળશે, નહીં કરે તો મોત મળશે. પેલો બચારો પૈસાનો લોભી ને જીવતરનો લોભી, એને દુર્યોધનના ભોજનનો થોડોક અંશ ભીષ્મના ભોજનમાં ભેળવી દીધો અને એ દિવસે ભીષ્મ મરણિયા થઈને પડ્યા. ખ્યાલ આવી ગયો યુધિષ્ઠિરને, ભીષ્મે દુર્યોધનનું ભોજન. મહાભારતની વાત આજે નથી કરવી, એના માટે તો 12 વર્ષ પછીનું ચોમાસું પાછું કરવાનું બાકી છે. અન્ન શુદ્ધ હોય પણ જેના ઘરમાંથી આવે ને, જેના ત્યાંથી આવે ને, એના પણ વાયબ્રેશન એની અંદરમાં અસર કરે. કોરોના વાળા દર્દી જે ઘરમાં હોય, એ ઘરમાં બધા માટે મળેલી રસોઈ, તમારા રોજના વાટકા વ્યવહાર ચાલુ હોય અને આજે પણ એના ત્યાંનો વાટકો તમારે ત્યાં આવે તો તમે રાખો કે ના પાડો? રોગીના ઘરના ભોજન આવે ને, ભોજન શુદ્ધ છે પણ રોગીના વાયબ્રેશન આપણે શક્યતા છે કે આપણને પણ રોગ કરી શકે એમ છે, ન લેવા. રોગીના ઘરના ભોજન રોગને પેદા કરે, પાપીના ઘરના ભોજન પાપની વાસનાઓ પેદા કરે. ના લઈએ, આહારની શુદ્ધિ કરીએ. અને એટલે લખે છે પૂજ્ય સંયમ ભાવ શ્રી મહારાજા, સંયમે શુદ્ધિ અપ્પાનમ વિપ્પમુક્કાનમ તાઈનમ. પોતાના જીવનમાં સદબુદ્ધિ સદાચારની અંદરમાં જેને સ્થિર રહેવું છે, એટલે કે વિચારોનો સંયમ, આચારોનો સંયમ, એને જેની અંદરમાં રહેવું છે, સારી રીતે પોતાના આત્માને સ્થિર કરવો છે ને, એવા ઉત્તમ પુરુષોએ આટલા પ્રકારના ભોજનનો ત્યાગ કરી દેવો. અને એવા માત્ર 54 પદાર્થો બતાવ્યા. કેટલા પદાર્થો? 32 પ્રકારના અનંતકાળ અને 22 પ્રકારના અભક્ષોનો ત્યાગ કરવાનો છે. આટલું કરી લો. અને 2 વખત કીધું, આજે ત્રીજી વાર સમજાવ્યું. મૂળથી તો બટાકા તરીકે તો ન ખવાય, પણ બટાકાનો અંશ જ્યાં અડ્યો હોય એ ચીજ પણ ના લેવાય. એનો તમને મેં એક્ઝામ્પલ આપેલું, ઝેર તો ન ખવાય પણ ઝેરનો ટચ થયો હોય એવું પણ દૂધ ન પીવાય. આ સાવધાની જીવનમાં રાખવાની છે. અને ભક્ષનો વિવેક કરીને આટલું પહેલા નક્કી કરો શું ખાવું ને શું ન ખાવું. બે દિવસ રોગી માણસ ડોક્ટરને સામેથી પૂછે, ડોક્ટર ખાવા પીવામાં શું, અને ન પૂછે તો ડોક્ટર સામેથી કહે છે શરદી થઈ છે, દવા અક્ષીર લેવી છે અને શ્રીખંડ ખાવો છે, તો દવાનો દોષ કે શ્રીખંડનો દોષ? બરાબર છે ને વાત? એટલે સામાયિક કરવા છે, પ્રતિક્રમણ કરવા છે, સરસ મજાના તપની સાધનાઓ કરવી છે, પણ પથ્યનું પાલન જો કરવું નથી અને પછી એના ફળ ન મળે તો દવાનો દોષ કે દવા લેનારનો દોષ? સાધનાઓ બહુ મજાની ચાલી રહી છે. આજે ભવ્ય અને એના મમ્મીના માસક શમન નિમિત્તે આપણે પગલા કરી આવ્યા. તપ સાધના મેં કીધું એમ, આવી સાધના ઓછી નહીં પણ લગભગ 450 પુણ્યશાળીઓએ બરોડાની અંદરમાં કરી. એ સિવાયના 350 જણા 14 મહિનાના તપની અંદરમાં જોડાયા છે. 150 નહીં 155 જણા આપણા ધર્મચક્ર તપમાં જોડાયા છે. અને 108 જણા મંગળવારથી નવાઈની અંદરમાં. હિતેશભાઈ કરજો. સમજાને ભાઈ? ના ન પાડતા. હું ઘણી વાર સમજાવું, ના કહેશો તો શું ફરક પડશે? હિતેશભાઈ કહેશે સાહેબ ના, તમે કહો હવે મને તે દિવસે કે સાહેબ એકાસના એટલા સરસ થયા ને, તમે કહો તો 45 એકાસના કરું, તમે કહો તો 68 કરું, તમે કહો તો 108 કરું, એટલે એકાસના તો તને ફાવી ગયા. અને મેં પરમ દિવસે કીધું એમ વિનેશભાઈ, એકાસના ને ઉપવાસમાં 1 કલાકનો ખાલી સવાલ. ફરક કેટલો? 23 કલાક ખાવાનું છોડો તો એકાસનાનો લાભ મળે, અને 1 કલાક વધારી દો તો શેનો લાભ મળે? ઉપવાસનો લાભ મળે. કેટલી ઈઝી સ્કીમ છે ને, કરવાની છે. એ તો કહો તો ખરા, મારા સાહેબ બોલો છો, કરીને બતાડો. પછી એને હું બી કહું, મેં કર્યું તું એટલું પહેલા તું કરી લે, પછી આપણે સાથે જઈશું. આ કઈ અભિમાન નથી, એક આનંદની વાત છે. સંગ મા બાપ છે ને, એની સામે ખુલ્લા દિલે વાત કરવાની છે. ગુરુદેવની કૃપા છે. એ સમયગાળો હતો કે ક્યારેક એવું કોઈ કહે ને કે દર્શન વલ્લભ મહારાજને છૂટું પચકાન છે, તો લોકો એને ગાંડામાં કાઢતા. હવે જેને છેલ્લા 10 વર્ષની મારી સ્થિતિ ખબર છે ને, અને કોઈ કહે ને કે આજે દર્શન વલ્લભ મહારાજે એકાસનું કર્યું છે, શું વાત કરો છો? એમનાથી તો બેસતું બી થતું નથી. એકાસનું કર્યું છે
એવું બોલે ત્યારે સરપ્રાઈઝ લાગે. કરવા જેવું જ અભક્ષ આહારના ત્યાગ કરવાના છે, પણ ભક્ષ ભોજનના સફળતાને પણ મેળવવાની છે. અનાહારી પદ તરફ આગળ વધવું છે, મનને તૈયાર કરજો. અને એક વાત બહુ આનંદ સાથે કહું નરેન્દ્રભાઈ, સુભાનપુરા સંઘ આમે વારંવાર કીધું છે, આજે ફરી કહું, જૈન કુળમાં જન્મેલા માત્ર પુણ્યશાળી નથી હોતા. કેવા હોય છે ઉત્તમભાઈ? પાત્ર હોય છે. માત્ર પુણ્ય લઈને નથી આવ્યા, વિશિષ્ટ કક્ષાની પાત્રતા લઈને જૈન કુળમાં આવેલા જીવો છે. એટલે જૈન કુળમાં જે પણ જન્મ્યા છે ને એ વિશિષ્ટ પાત્રતાના સ્વામી છે, માત્ર પુણ્યના સ્વામી નથી. પણ એમાં પણ છેલ્લા લગભગ 3 મહિના થશે મને હવે અહીંયા આવ્યા ને, અને એની અંદરમાં સુભાનપુરા સંઘના લોકોને જોઉં છું ને, ભલે ક્યારેક થોડીક વાર લાગે પણ નક્કી મારી દરેક વાતને એ લોકો સ્વીકારે. અને એ મારા માટે નથી, કોઈની પણ સારી વાત સ્વીકારો, એનો લાભ કોને થવાનો ભાઈ? કોક તમને ફૂલ આપે ને તમે લો તો સુગંધ કોને મળવાની ભાઈ? હું તમને આ પ્રભુ વચનના પુષ્પો આપી રહ્યો છું, જેટલું લેશો એટલું તમારું જીવન સુગંધી બનશે, જીવનમાં સુગંધ આવશે. એટલા માટે કહું, આટલા રોજ રોજ કહેતો હતો ને, કાલે રાતના જે બાળકોને બોલાયા હતા બેન્ડ મંડળ માટે, લગભગ 28 જણાના નામ આવ્યા. એટલે સારી એક શરૂઆત થઈ ગઈ. રવિવારે લોકોનું પાકું બાઇન્ડિંગ કરીશું અને એ લોકો માટે પર્યુષણ પછી વિશેષ પુરુષાર્થ કરીશું. કઈ કરે કે ન કરે, મારા વિહાર વખતના વાજા સુભાનપુરાનું બેન્ડ વગાડશે. બરાબર ને ભાઈ? કરવાનું જ. હજી પણ જેના બાળકો બાકી હોય, માત્ર બાળકો નહીં, આ તો એક પ્રાથમિક ભૂમિકા કરી. જેને પણ ઉત્સાહ, ઢોલ ઉપાડવાની તાકાત હોય અને ઢોલ ઉપર એક ઢોલ વગાડવાની હિંમત હોય, જોડાજો. પ્રભુના શાસનની આજે વિલે પાડલાનું બેન્ડ આવે ને, દાદાઓ છે લગભગ એમાં ઘણા બધા, પણ આજે 30 વર્ષ 40 વર્ષથી વગાડે છે ને, છોડવાનું મન થતું નથી. કરવાનું છે એ સ્વીકાર્યું. જો મારી ધર્મચક્રની વાતને સ્વીકારી, મારી એકાસનાની વાતને સ્વીકારી, મારી બેન્ડની વાતને સ્વીકારી, મારા સમર્પણ યંગ બ્રિગેડની વાતને સ્વીકારી. હવે બોલો ને, કરો કે ના બાંગાનીજી? અને અહીંયા બેસેલા દરેકે એક નક્કી કરવાનું, ઘરે જઈને ધર્મચક્રના તપસ્વીઓને અત્યારે અડધી ગુરુદક્ષિણા માંગુ તમારી પાસે, પૂરી તો છેલ્લા લઈ, અડધી गुरुदक्षिणा घर जाके बोलना बांगानी जी, देखो भैया गुरुदेव ने बोला है जिनके भी घर में धर्म चक्र है वो सभी के घर में एक तो नवाई होनी चाहिए, और जिनके घर में धर्म चक्र नहीं है उनके घर में 2 नवाई होनी चाहिए. जरा तो बोलना, देख भैया उमा देख, तू करता है नहीं तो मुझे तो करना पड़ेगा. मैं गुरुजी की बात को टाल सकता नहीं, या तो तू कर ले नहीं तो मुझे चालू धर्म चक्र में भी बोलो ना बंगाली जी, कहीं ना करना है दरेके को. અને ફરીથી કહું, તમારા ઘરમાં આવેલો જીવ ઉત્તમ પાત્રતાને લઈને આવ્યો છે, એને કહેજો દોસ્ત कर ले दिखरा कर ले. और नहीं ओमा मानता है तो जैनम को पकड़ के बिठाओ. जैनम, तुझे तो इस गुरु जी से कितना प्यार है, दूर दूर विहार करते तब भी तू फोन करके शाता पूछता है, और यहाँ आए गुरु जी की बात नहीं मानता तो कल तुझे कभी भी गुरु जी को फोन नहीं करने दूंगा. अभी बड़ी बातों करो को एक बीजा ने केवा भाव ने वास्कमन કર્યું ને, પાછા 9 એકાસના પણ કર્યા. આ ભવ્ય પાછા 9 ઉપવાસ કરવાના ભાવ જાગ્યા છે. આવા સરસ મજાની ભાવધારામાં જવાનું છે. ચારે બાજુનો માહોલ આનંદકારી, મંગલકારી અને કલ્યાણકારી છે. સંઘ ખૂબ ઉદારતાથી આ તમને આયોજન કરવામાં સહાયક બની રહ્યો છે. તમે આપી રહ્યા છો, સંઘ ક્યાંય અટકાવતો નથી. તમારું તમને આપવા માટે સરસ મજાની વ્યવસ્થા કરીને આપી રહ્યો છે. દરેક આરાધનામાં સંઘના આગેવાનો, સંઘના યુવાનો દરેકનો સુંદર સેવા છે, સહયોગ છે, સહમતિ છે, અને એટલે આ બધું ચાલુ છે. દેવગુરુની કૃપા તો હોય ને હોય, એના વગર તો કોઈ પાંદડું બી હલતું નથી. પણ એની સાથે સાથે આ બધા પરિબળો ભેગા થાય ને ત્યારે આ કાર્યો થાય છે. સરસ મજાના માહોલમાં અમારા મહારાષ્ટ્રમાં એક કહેવત છે. ક્યાં ગયા હાર્દિકભાઈ? આજે નથી બેટા? હા, કઈ વાંધો નહીં. મહારાષ્ટ્રમાં એક કહેવત છે, વાહત્યા પાण्यामध्ये हात धुवून घ्यावे. ખબર પડી તમને? વહેતા પાણીમાં હાથ ધોઈ લેવા. હા, હિતેશભાઈને ખબર પડી, વિનેશભાઈ તમને ખબર પડી? શું કીધું? વાહત્યા પાण्यामध्ये हाथ धुवून घ्या. ચલો, તમને ન ખબર પડે તો વાંધો નથી, જેને જરૂર હતી એને ખબર પડી, કેમ કે તમે તો જોડાયેલા છો. જેને જોડાવાનું છે, વહેતા પાણીમાં શું કરો ભાઈ?
હાથ ધોઈ જ લો. સરસ મજાનો તપસ્યાનો માહોલ સમગ્ર બરોડાની અંદરમાં ફેલાઈ ગયો છે. રાજરત્ન શ્રી મહારાજ હવે 1008 ના સરસ મજાના ગીતો ગાઈ રહ્યા છે. આપણે સુભાનપુરામાંથી 108 નહીં, એક થાય તો પણ નવાઈ કરાવી. કેટલા કરો આંકડાના કોઈ ગણિત આપણે મૂકતા નથી. જે બી હોય એ કરવાનું જ, પણ એક ભાવધારા તમે પ્રગટ કરો કે મારે કરવું છે, મારા સંગમાં કરવું છે, મારા સંગ સાથે રહીને કરવું છે. પરવાદિરાજ પર્યુષ્યના નજર સામે આવ્યા. ખાવામાં તો ઘણું ખોઈ દીધું, હવે મારે ખોવું નથી, હવે મારે વધાવવું છે. મને ગઈકાલે એક બહેનનો કોકનો ફોન કે ગુરુદેવ મારે પણ ધર્મચક્ર ચાલુ છે, પણ આ નવાઈ કરવી હોય તો શું કરું? મેં કીધું બેન તમારે નવાઈ કરવી હોય તો અત્યારે નહીં કરવાની, મહોત્સવના 9 દિવસમાં તમે નવાઈ કરજો. એટલે ધર્મચક્ર વાળા નવાઈ ક્યારે કરવાની ભાઈ? નવીનભાઈ છેલ્લા 9 દિવસ નવાઈ કરવી હોય તો છૂટ, સમજ્યા? સરસ મજાની એમાં કરવાનું કાંઈ નથી. 9 માંથી 6 ઉપવાસ તો કમ્પલસરી છે. ખાલી 3 બેસના વચ્ચેના કાઢી નાખો એટલે શું થઈ જાય? આખી નવાઈ થઈ જાય. હિતેશભાઈને નવાઈ કરવા માટે 9 ઉપવાસ કરવા પડે. તમે 3 કરો ને તમને 9 નો લાભ મળી જાય. 6 તો કરવાના જ છે. હવે કેટલા રહ્યા? 9 કરવાના જ. એ ભાવધારામાં જજો. પણ ભાવ જાગ્યો ને ચાલુ તપમાં, આ કરવાનો ભાવ જાગ્યો. સુંદર મજાનો આ દાદાનો પ્રભાવ છે. એ પ્રભાવની અંદરમાં શુભ ભાવોને કેળવીએ અને મેસેજ તમને પહોંચી ગયો છે. ઘરની અંદરમાં મેસેજ પહોંચો. સુભાનપુરા જૈન સંઘ નોટિસ બોર્ડના ગ્રુપને કમસે કમ ચોમાસું ચાલુ છે ત્યાં સુધી રોજ એકવાર મોબાઈલનો ત્યાગ હોય તો અડતા નહીં, અને વાપરતા હો તો સંઘનો મેસેજ જોયા વગર રહેતા નહીં. અને એકલા ના જોતા, જોયા પછી ઘરમાં બધાને કહેજો કે ભાઈ આ વખતે સુભાનપુરા સંઘમાં નવાઈ કરવાની છે અને નવાઈ માટેના નામ નવીનભાઈ પાસે લખાવવાના છે. આ કરવાનું છે. સરસ મજાની ભાવધારા. એ ભાવધારામાં જજો. નેહલભાઈને કહું, વિજયભાઈને કહું, એમ કહેવાતું હતું કે બાપાના રસ્તે દીકરો ચાલે. હવે આપણે શું કરીએ? દીકરાના રસ્તે બાપ ચાલે. એ જો 30 કરી શકે તો તમે 9 કરી જ શકો એમ છો. કોઈ તકલીફ તમને પડે તેવી નથી. અને નેહલભાઈ કરી જ લેશે, વિનેશભાઈ નહીં કરે. એટલે કોઈ પૂછ્યા નેહલે 2 વ્યાખ્યાન સાંભળ્યા ને કરી લીધું, તું રોજ સાંભળે છે તે ન કર્યું? કે ભાઈ આપણે સાંભળીને ઘડાય. આવું તો મારા સાહેબ ઘણું કે, અને મારા સાહેબનું કીધું બધું કરીએ ને તો મારે બેન મહારાજની પાછળ બાવા થઈને નીકળી જવું પડે. પણ બધું ન કરો તો થોડું તો કરો. કઈ નથી. 9 દિવસ આમ બોલતામાં પસાર થઈ જશે. ગઈકાલે ક્યાંથી સમાચાર આયા ભૂલી ગયો. સિદ્ધિ તપ ચાલુ છે. 5.5 વર્ષની છોકરી સિદ્ધિ તપ કરી. કેટલા વર્ષની? 5.5 વર્ષની છોકરી સિદ્ધિ તપ કરી. ગયા વર્ષે 4 વર્ષની છોકરીએ 28 કરી. 7 વર્ષના છોકરાએ માસક શમન કર્યું. આ વખતે 7.5 વર્ષના છોકરાએ નવસારીમાં માસક શમન કર્યું. કરે એનું થાય, ન કરે એનું થતું નથી. એટલે અમારા મહારાષ્ટ્રમાં કહેવત છે, કેલ્યાને હોત આયે આધી કેલે છીપાઈ. જે કરવાનું છે કરતા રહીએ. શુભ ભાવોની ધારાને હૃદયની અંદરમાં પ્રગટાવતા રહીએ પુણ્યશાળીઓ. હવે પછી 2-3 દિવસ જે પણ જમો ને, શું થશે ખબર નથી, પણ જમતી વખતે મનમાં ભાવ ભાવજો. જમવા જ્યારે બેસો ને દિનેશભાઈ, સાંજે, અત્યારે તો રાત્રિ ભોજન બંધ છે ચોમાસામાં, હા બંધ છે. સાંજે જમવા બેસો ને, આખા દિવસમાં કદાચ સમય ન મળે, સાંજે જમતી વખતે એક ભાવ ભાવજો કે સમગ્ર હિન્દુસ્તાનમાં હજારો લોકો માસ્કમન કરી રહ્યા છે, હજારો લોકો વર્ષિતપ કરી રહ્યા છે, હજારો લોકો ધર્મચક્ર આદિ તપશ્ચર્યા કરી રહ્યા છે. મને પણ 9 ઉપવાસ કરવાના ભાવ જાગે. બળ તો પ્રભુ તે દીધું જ છે, ભાવ પણ તું દઈ દેજે. બળ તો પ્રભુએ દીધું જ છે, ભાવ પણ તું દઈ દેજે. અને એટલું પ્રભુને કહી દો, પ્રભુ બસ ભાવની જરૂર છે, બળની કોઈ જરૂર નથી. ભાવ જાગે ને. મને આને વાત કરી, એની બાજુમાં એનો ભાઈ બેઠો છે, અને પણ માસ્કમન ચાલુ કરેલું. નાનકડા છોકરાએ પણ 2 ઉપવાસ કર્યા, ન શક્તિ પહોંચી એટલે એને પાળનું કર્યું. માસ્કમનનો ભાવ જાગ્યો ને, એ આત્માની કેટલી બધી ઉત્તમ દશા છે, તમે સમજી લો. આ નાનકડો બાળક જોજો, 1 મિનિટ ઉભો થતો બેટા. હા, આમાં તમને માસ્કમન કરવાનો વિચાર આવે આવી બોડીમાં? એને આ વિચાર આવે, બેસી જા બેટા. પછી મને આ ભવ્ય લઈને આવ્યો.
કે ગુરુજી એને ખૂબ ભાવ છે પણ એ જલ્દી કમજોરી આવી જાય છે, એને નવાઈ તો કરવી છે પણ કમજોરી જલ્દી આવી જાય છે. દોસ્ત, તારા શરીરમાં કમજોરી આવે અને તું નવ ઉપવાસ નહીં કરે ને તો પણ તને આ તબિયતમાં નવ ઉપવાસનો ભાવ જાગ્યો ને પ્રભુ તને નવ ઉપવાસનું પુણ્ય આપી જ દેશે. ભાવ જાગવા કઈ ખાવાની વસ્તુ છે. એવી સરસ મજાની સાધનાઓ છે. ભાવના ભાવ તપ થાય કે ન થાય, ભાવે ભાવના ભાવીએ.